નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. તો કચ્છનું ધોરડો ફરી ચમક્યું. સતત બીજા વર્ષે ગુજરાતના ઝાંકીની ભવ્ય જીત. તો નોકરી બદલ જમીન કૌભાંડ કેસમાં લાલુના પરિવારની મુશ્કેલી વધી. ઈડીએ પૂછપરછ કરી. તો ઝારખંડમાં કંઈક મોટું થવાના એધાણ. હેમંત સોરેનના ઘરેથી મળી લાખોની રોકડ રકમ. તો જુનિયર ક્લાર્કની જગ્યામાં વધારો કરવામાં આવ્યો. 4,300 થી વધારી 5,200 જગ્યા કરાઈ. તો બજેટ સત્રને લઈને ઉત્સુકતાનો અંત. નવા સંસદ ભવનમાં સત્ર યોજવા માટેની તૈયારી પૂર્ણ. તો 26મી જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંકીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબલો પણ પ્રદર્શિત થયા હતા. તો ત્યારે આ ટેબલોમાં ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસતની જીત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ UNWTOની થીમ આધારિત ઝાંકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબલોની ઝાંકીમાં ગુજરાતના ટેબલોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબલોની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના ટેબલોએ બીજો ક્રમ મેળવ્યો છે. 75મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંકીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબલોને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબલોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. 2024ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ 25 ટેબલોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબલોની ઝાંખીમાં ગુજરાતના ટેબલોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબલોની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના ટેબલોએ બીજો ક્રમ મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ અપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં થયેલા સરાહનીય પ્રયાસોની વધુ એક સફળતા આ ટેબલોના વિજેતા થવાથી મળી છે. તો નીતિશ કુમાર ભાજપમાં જોડાયા તે સાથે જ રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. તેનો પડઘો હોય કે બીજું કંઈ, બિહારના નેતાઓ પર ઈડી સખત થઈ છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ઈડીએ પટણા સ્થિત ઓફિસમાં 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારે બીજા દિવસે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની પણ ઈડીએ પૂછપરછ હાથ ધરી હતી. આરજેડી નેતાઓની ઈડીએ શા માટે પૂછપરછ કરી છે? જુઓ સમગ્ર માહિતી અમારા ખાસ અહેવાલમાં.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પટણા સ્થિત ઈડી ઓફિસમાં પૂછપરછ કરી હતી. ઈડીના ડઝનેક અધિકારીઓએ લાલુની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી ને વચ્ચેના ગાળામાં તેમને ચા નાસ્તા ભોજન અને દવાની સગવડ પણ કરી આપી હતી. રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવ્યાનું કૌભાંડ કર્યાનો લાલુ પ્રસાદના પરિવાર પર આરોપ છે. બીજી બાજુ ઈડીની તપાસ અંગે કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ईडी ત્યાં જ જાય છે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે. देखिए, बीजेपी पर यह गलत आरोप है. कल श्रीमान लालू जी से पूछताछ ईडी की, आज तेजस्वी जी से हो रहा है. तो ईडी कहाँ जाती है? जहां भ्रष्टाचार है, घोटाला है, कानून को जहां ताक पे रख दिया जाता है, और इन लोगों ने ऐसा किया है. और बीजेपी पर जो आरोप लगाते हैं गलत है. हम उनको कहना चाहेंगे, चारा घोटाला को भी याद कराना चाहेंगे कि जब चारा घोटाला सीबीआई को इस मामले को सौंपा गया था, उस समय किसकी सरकार थी? जब एफआईआर हुआ तो किसकी सरकार थी? चार्जशीट हुआ तो किसकी सरकार थी? जब लालू जी जेल गए तो किसकी सरकार थी? कांग्रेस की सरकार थी, गुजराल जी की सरकार थी, फिर देवगौड़ा जी की सरकार हुई. इस तरह से कांग्रेस, गुजराल और देवगौड़ा जी की सरकार में ही यह सारी प्रक्रिया पूरी हुई, एफआईआर होने से जेल जाने तक. तो बीजेपी पर क्यों आरोप लगा रहे हैं? उनका आरोप बिल्कुल गलत है. ईडी नौकरी માટે જમીન કેસમાં બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પૂછપરછ કરી હતી. તેજસ્વી પટનાના બેંક રોડ સ્થિત ઈડી ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેજસ્વી યાદવના આવતાની સાથે જ સમર્થકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી. તેજસ્વીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમના પિતા લાલુ પ્રસાદની જેમ તેમની પણ ઈડીની દિલ્હી અને પટના ટીમના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ 60થી વધુ પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી. તેજસ્વીની પૂછપરછને લઈને ઈડી ઓફિસની નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ ઈડી અધિકારી રાબડી દેવીના નિવાસે ગયા હતા અને ત્રીજું સમન્સ પાઠવ્યું હતું. તેજસ્વી યાદવને ઈડીએ 5 જાન્યુઆરીએ પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ તે ગયા ન હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત 3 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. તો આ કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ ઓપરેશન બાદ એજન્સીએ કેશ, કાર અને દસ્તાવેજ મળ્યા હોવાનો દાવો કર્યો છે. શું છે સમગ્ર મામલો? જુઓ અમારા ખાસ અહેવાલમાં. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી નિવાસસ્થાન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે ઈડીની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે હોબાળો ચાલુ છે. ઈડીની ટીમે ચોક્કસપણે તેમના ઘરેથી 2 BMW કાર, કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને 36 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કથિત જમીન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંતની પૂછપરછ કરવા માંગે છે. ઈડીએ અત્યાર સુધીમાં 10 સમન્સ જારી કર્યા છે. એવી ચર્ચા છે કે ઈડી ગમે ત્યારે હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે. આનાથી બચવા માટે તેઓ કાનૂની માર્ગો શોધી રહ્યા હતા અને અચાનક ગાયબ થઈ ગયા હતા. જોકે 40 કલાક ગાયબ રહ્યા બાદ તેઓ રાંચી પોતાના નિવાસ સ્થાને જોવા મળ્યા હતા. देखिए, ये सब कुछ रणनीति है जिसका खुलासा नहीं किया जा सकता. तानाशाहों से लड़ने के लिए एकजुट होकर एक पुख्ता रणनीति के तहत हम लोग आगे बढ़ रहे हैं. इंतजार कीजिए, देखिए कभी
कभी ब्रजभूषण शरण सिंह पर एफआईआर किया था क्या इन्होंने लापता होने का? और स्वामी चिन्मयानंद और सेंगर सरीखे इनके नेता जो थे, जो गायब हो जाया करते थे, उन पर भी एफआईआर होना चाहिए। इस तरह की हास्यास्पद बातें जो भाजपा के वरिष्ठ नेता अपने आप को मानते हैं, न करें तो बेहतर। આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મનોજ પાંડે ગુસ્સામાં કહ્યું છે કે તેઓ ભાગેડુ નથી, તે એક લોકપ્રિય નેતા છે। ચૂંટાયેલી સરકાર દ્વારા ઇરાદાપૂર્વક ચૂંટાયેલા મુખ્યમંત્રીને હેરાન કરવામાં આવે છે। બીજી બાજુ ઝારખંડના રાજ્યપાલ CP રાધાકૃષ્ણને કહ્યું કે અમે મુખ્યમંત્રીના જવાબની રાહ જોઈ રહ્યા છીએ। કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી। રાજ્યપાલે મુખ્ય સચિવ અને DGPને પણ બોલાવીને માહિતી માંગી છે। लोकपाल में कंप्लेन किया था और सीबीआई ने उसकी प्रिलिमिनरी इंक्वायरी की और आपको आश्चर्य होगा कि 82 संपत्ति ऐसी है जो शिबू सोरेन जी की है, उनकी पत्नी की है, हेमंत सोरेन जी की है, उनकी पत्नी की है, उनके परिवार के लोगों की है, उनके बेटी के है, उनके दामाद के हैं, जो न इनकम टैक्स में उन्होंने शो किया है, न सभी लोग चुनाव लड़ते हैं। चुनाव हलफनामे में जब हम चुनाव लड़ने जाते हैं तो हमारा क्या बैंक अकाउंट है, हमारी क्या संपत्ति है, हमारे बच्चों की क्या संपत्ति है, वो सब देनी पड़ती है। 82 ऐसी संपत्ति है जो कि उन्होंने डिक्लेयर नहीं की है। इसको चोरी और सीनाजोरी कहते हैं। उस लोकपाल की भी जांच को जो है 2 साल से वो रोके हुए थे। दिल्ली हाईकोर्ट का फैसला आया है 22 तारीख को, आपको ध्यान हो, और उसने ये कहा है कि आप लोकपाल में जाइए, जांच का सामना कीजिए। 15 फरवरी को लोकपाल ने इनको अंतिम मौका दिया है और वो केस जिस दिन खुल गया, मैं आपको ये कह सकता हूं कि 2024 में यदि एक केस खुल गया तो सोरेन परिवार में कोई ऐसा आदमी, केवल दुर्गा सोरेन जी के बच्चे और शायद हेमंत जी के बच्चे या बसंत जी या उनकी वाइफ होंगे, यही सब ऐसे लोग होंगे जो चुनाव लड़ने के काबिल होंगे। नहीं तो सोरेन परिवार में कोई आदमी चुनाव लड़ने के भी काबिल नहीं होगा। एक संकट है और जो पार्टियां उनको साथ दे रही है उनके लिए भी एक सोचनीय विषय है। हमेशा वो कहते रहे, आपको ध्यान हो कि जब भी ईडी का सम्मान आता था तो ईडी के सम्मान में वो कहते थे कि हम वीर शिबू के बेटे हैं, हम बड़े आदिवासी हैं, हम किसी से डरते नहीं, हम लड़ाका हैं। आज जब उनको पूछताछ के लिए बुलाया जा रहा है तो इसका मतलब कोई ना कोई गलती की होगी ना आपने, जो आपको डर है कि ये पूछताछ नहीं है। जैसे कल ही लालू प्रसाद जी, आपको ध्यान हो कि उन्होंने साहस दिखाया, वो 10 घंटे तक जो है ईडी के सामने थे। एक 75 साल के आदमी जो है ईडी के सामने थे। आप अपने आप को जवान करते हो, आप अपने आप को मजबूत करते हो। आपको ध्यान हो कि गुजरात में भी जब जब माननीय मुख्यमंत्री, तत्कालीन मुख्यमंत्री जो आज के प्रधानमंत्री जी हैं, जब जब उनको जहां जहां बुलाया गया, SIT में बुलाया, ईडी ने बुलाया, CBI ने बुलाया, कोई एक भी छोटा सा इंसिडेंट नहीं है जबकि माननीय मोदी जी ने इन एजेंसीज का सामना नहीं किया। हम संवैधानिक पद पर बैठे हुए हैं, एजेंसी का सामना करना हमारा कर्तव्य है और नेता के तौर पर हम ये दिखाते हैं जनता को कि हम जो है सहयोग कर रहे हैं, जांच में सहयोग कर रहे हैं। पिछले 48 घंटे से गायब हो जाना, जो BMW दिखाई दे रही है, जो मेरी जानकारी है विनोद सिंह, जिनके यहाँ की इनकम टैक्स का रेट पड़ा था और जिनके यहाँ की मुख्यमंत्री और मुख्यमंत्री जी के परिवार के कई एक अकाउंट जब्त हुए थे कि उन्होंने पैसे का लेन देन किया, हेर फेर किया, अरबों रुपये का लेन देन किया। वही विनोद सिंह के नाम से शायद वो गाड़ी रजिस्टर्ड है। एक प्राइवेट गाड़ी में एक मुख्यमंत्री घूमेगा, ये अब हो गया सवाल। दूसरा भाग रहा है, तीसरा जो है एजेंसी का सामना नहीं कर रहा है। मुझे ये लगता है कि उनके पिताजी 21 दिन जिस तरह से बाहर रहे थे केंद्रीय मंत्री के तौर पर, वो भगोड़े थे, उसी तरह से माननीय मुख्यमंत्री जी जो है एक भगोड़े हैं। और झारखंड का एक वोटर होने के नाते, झारखंड का सांसद होने के नाते, झारखंड का एक नागरिक होने के नाते, कम से कम मेरा तो सर जो है वो शर्म से झुका जा रहा है कि जो भी मान सम्मान इज्जत झारखंड की थी, क्योंकि झारखंड का जो मुख्यमंत्री है वो हमारा फेस है, वो यदि इस तरह से भगोड़ा होगा तो हम जनता कैसे अपने आप को सुरक्षित कर पाएंगे, एक बड़ा सवाल है हमारे। તે જ સમયે ભાજપે આ મામલે ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે। હેમંતના ગુમ થયેલા વ્યક્તિના પોસ્ટર પણ શેર કરવામાં આવ્યા છે અને ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ઝારખંડમાં તાજા ઘટનાક્રમ બાદ JMM ગઠબંધન સરકાર મુશ્કેલીમાં છે। શાસક ગઠબંધનને ડર છે કે ઈડી મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી શકે છે।
JMM કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ RJD ઝારખંડમાં શાસક ગઠબંધનનો ભાગ છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ઈડીએ મુખ્યમંત્રી હેમંત સોરેનના લોકરમાંથી 40 લાખ રૂપિયાની રોકડ રિકવર કરી છે. મેં લોકપાલને ફરિયાદ કરી હતી અને CBIએ તેની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તમને જણાવીને નવાઈ લાગશે કે ત્યાં 82 મિલકતો છે જે શિબુ સોરેન, તેની પત્ની હેમંત સોરેન, તેની પત્ની અને તેમના પરિવારની છે. તેઓએ તે પહેલા જાહેર કરી ન હતી. તો સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટેની જગ્યામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની ભરતી માટેની જગ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની ભરતી માટે 898 જગ્યા વધારવામાં આવી હતી. હવે કુલ 5202 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અગાઉ 4304 જગ્યા માટે ભરતી કરવામાં આવવાની હતી. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની 4304 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત પરીક્ષા યોજવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ તારીખ 31/1/2024ની મધ્યરાત્રિ સુધી મંગાવવામાં આવેલ છે. રાજ્ય સરકારની અને ખાસ તો માનનીય મુખ્ય સચિવ સાહેબની સરકારના તમામ વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં ખાલી હોય તેવી વર્ગ 3ની જગ્યાઓ ભરવા માટે તમામ ભરતી બોર્ડને સૂચનાઓ આપવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 212 જે 4 જાન્યુઆરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને જેમાં 4304 જગ્યા ભરવા માટે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવ્યા છે. ત્યારબાદ કેટલાક ખાતાના વડાની કચેરી જેવી કે કમિશનર શાળાઓની કચેરી, મેરીટાઈમ બોર્ડ, ચેરિટી તંત્ર વગેરે સરકારી કચેરીઓએ જુનિયર ક્લાર્કના માટે માંગણાપત્રકો મોકલી આપ્યા અને જુનિયર ક્લાર્કની જે 2018 જગ્યાઓ ભરવાની હતી તેમાં 898 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો. હવે જે મૂળ જાહેરાત 4304 જગ્યા ભરવાની હતી એના બદલે કુલ હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજવામાં આવશે. પરીક્ષા ફી નિયત કરવામાં આવેલી છે. એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે જનરલ કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા ફી ભરવાની છે અને અનામત કેટેગરીના ઉમેદવાર તથા મહિલા ઉમેદવારે 400 રૂપિયા ફી પરીક્ષા ફી પેટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. આમ કરવા પાછળનો હેતુ એ છે કે ઉમેદવારોની સંખ્યા નિયંત્રિત થાય. જે ઉમેદવારો ફી નહોતી ત્યારે 2-3 ફોર્મ ભરતા હતા અને પરીક્ષાનું કોઈ તૈયારી ન હોવા છતાં ભરવા ખાતર ફોર્મ ભરતા હતા એને નિયંત્રિત કરવા માટે આ ફી કરવામાં આવેલી છે. બીજી વાત કે ગુજરાતમાં અને કદાચ ભારતભરમાં ભરતી મંડળમાં એક પહેલું એવું અમારું ગૌણ સેવા પસંદગી મંડળ હશે કે જે ઉમેદવાર પરીક્ષામાં બેસે છે એને પરીક્ષા ફી પરત આપવાના છીએ. જે ઉમેદવારે ફી ભરી છે એને માનો કે 500 રૂપિયા ભરેલા છે તો એને 500 રૂપિયા એને પરત મળી જશે. જે સિસ્ટમથી એને ભરેલા છે, ઓનલાઈન પેમેન્ટ અમને કરેલું છે, એ ફી એને પરત મળશે. આ પરીક્ષા એપ્રિલના છેલ્લા વીક સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ એટેન્ડન્સ સીટના આધારે જે ઉમેદવારો હાજર રહેલા છે તેના ખાતામાં તેમને ભરેલી ફી પરત કરવામાં આવશે. આ એક નવો પ્રયોગ છે. સમગ્ર ભારતભરમાં ભરતી મંડળ પરીક્ષાની ફી લેતા હશે પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફી લે છે અને પરત કરે છે. જે પરીક્ષામાં બેસે છે એ જ ઉમેદવારને એના એ જ ખાતામાં પરીક્ષા ફી પરત કરવામાં આવશે. જેના કારણે જે બિનજરૂરી ફોર્મ ભરતા હતા, જે લોકો ગેરહાજર રહેવાની સંખ્યા વધતી હતી, 40% કે એટલા લોકો પરીક્ષા આપતા હતા,
એના બદલે હવે લગભગ સંપૂર્ણપણે વધારે ઉમેદવારો પરીક્ષા આપશે એવું અમને લાગી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 5202 જગ્યાઓ માટે ભરતી કરાશે. 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા હતા. ફોર્મ 31 જાન્યુઆરી સુધી રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. ઉમેદવારે ફોર્મ સાથે ₹500 પરીક્ષા ફી ભરવી પડશે. જો કે પાસ થયેલા ઉમેદવારો મંડળ દ્વારા ફી પરત અપાશે. ઉમેદવારે કોઈપણ એક પરીક્ષા ગ્રુપની પસંદગી કરવું પડશે, જેમાં બિન અનામત વર્ગ માટે ₹500ની પરીક્ષા ફી રાખવામાં આવી છે અને અન્ય ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી ભરવી પડશે. આ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. તો સામાન્ય લોકો, ઉદ્યોગ જગત અને કારોબારીઓ તેમજ શેર બજાર સાથે જોડાયેલા લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. તો બજેટ સત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બજેટ સત્ર દરમિયાન જ 1 ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. તો આ બજેટ લોકસભાની ચૂંટણીના વર્ષમાં રજૂ કરવામાં આવી રહ્યું છે કે ત્યારે આ બજેટ વચગાળાનું બજેટ રહેશે. આમાં કોઈ વધારે પગલાં મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા નથી. જોકે બજેટમાં વિકાસની રૂપરેખા ચોક્કસપણે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ આર્થિક સર્વે પણ જારી કરવામાં આવશે, જેમાં બજેટને લઈને સ્પષ્ટ ચિત્ર હશે. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. કેન્દ્રીય બજેટની બુધવારે અનેક પ્રકારની ઉત્સુકતા, અપેક્ષા વચ્ચે શરૂઆત થશે. સંસદના નવા ભવ્ય ભવનમાં સત્રની શરૂઆત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે સવારે 10:55 સંસદ ભવન પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ અને સંસદીય બાબતોના પ્રધાન તેમને સવારે 11 વાગે સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં લાવશે. અહીં રાષ્ટ્રપતિ બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. નવી સંસદમાં રાષ્ટ્રપતિનું પણ આ પ્રથમ સંબોધન હશે. સંબોધન પછી રાષ્ટ્રપતિને પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા માનભેર વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિના ભાષણમાં પણ અનેક બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ હશે. સરકારની યોજનાઓ અને રણનીતિનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. રાષ્ટ્રપતિના અભિભાષણના અડધા કલાક પછી લોકસભા અને રાજ્યસભાની બેઠક યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને આર્થિક સર્વેની નકલ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે. બીજા દિવસે ગુરુવારે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી લોકસભામાં વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024થી 2025 રજૂ કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ 0 ઓવર નહીં હોય, જોકે આ વચગાળાનું બજેટ હશે. લોકસભા ચૂંટણી યોજાયા બાદ અસ્તિત્વમાં આવનાર નવી સરકાર બજેટ રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. તેથી સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા સંસદનું આ છેલ્લું સત્ર હશે. 2019માં લોકસભા ચૂંટણી 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે. અંતિમ બજેટ વર્તમાન સરકારનું રહેશે. બજેટ મારફતે સરકાર તેની ભાવિ યોજના પણ રજૂ કરશે. લોકસભાની અવધિ પૂર્ણ થાય તે પહેલાં જ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. સત્ર પહેલા બજેટ સત્રના સંચાલન માટે ખાસ બેઠક યોજવામાં આવી શકે છે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ સત્રને લઈને સજ્જ છે. કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં છે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.